અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે પૈસા પડાવવાનો મામલો. તાંત્રિક ભુવાએ કુલ 12 લોકોની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. પોલીસ પાસે કરી ભુવા નવલસિંહ ચાવડાએ કબૂલાત. પોલીસ પાસે કબૂલાત કર્યા બાદ ભુવા નવલસિંહનું મોત થયું. છાતીમાં દુખાવો થયા બાદ ભુવો નવલસિંહ મોતને ભેટ્યો. સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી જ ખરીદ્યું હતું સોડિયમ નાઇટ્રેટ. આખા બનાવની વાત કરીએ તો મૂળ વઢવાણનો વતની નવલસિંહ ચાવડા છેલ્લા 7 મહિનાથી અમદાવાદના વેજલપુરમાં રહેવા માટે આવ્યો હતો અને તે લોકોને પોતે ભૂવો હોવાનું કહીને ફસાવતો હતો. સાથે જ લોકોને તેમના પૈસા 4 ગણા કરી દેવાનો દાવો કરતો હતો. એક વખત કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લીધા બાદ તે લોકોને પાણી કે દારૂમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને પીવડાવતો હતો. સોડિયમ નાઇટ્રેટ સતત પીવાથી વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. ત્યારે જો કોઈ ભોગ બનનારનું મોત થાય તો તેને અકસ્માતે મોત કે આત્મહત્યામાં ખપાવી શકાય. પરંતુ પોલીસની હાથે ચડેલા ભુવાએ આવી રીતે 12 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. પણ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરે તે પહેલા જ નિર્દોષ લોકોના જીવ લેનારો ભુવો ખુદ જ મોતને ભેટ્યો છે. ये नवलसिंह चावड़ा नामना व्यक्ति હતો. એમની ઉંમર 42 વર્ષ જેવી હતી. એની અટક 3 તારીખને રાત્રે 1 વાગે આસપાસ કરેલી હતી. આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા. 10 તારીખ સુધી તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. તો સાંભળ્યું તમે કે મૂળ વઢવાણનો વતની નવલસિંહ ચાવડા છેલ્લા 7 મહિનાથી અમદાવાદના વેજલપુરમાં રહેવા માટે આવ્યો હતો અને તે લોકોને પોતે ભૂવો હોવાનું કહીને ફસાવતો હતો અને સાથે જ લોકોને તેમના પૈસા 4 ગણા કરી દેવાનો દાવો કરતો. એક વખત કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લઈ લે અને તે લોકોને પાણી કે દારૂમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને પીવડાવતો હતો. સોડિયમ નાઇટ્રેટ સતત પીવાથી વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. ત્યારે જો કોઈ ભોગ બનનારનું મોત થાય તો તેને અકસ્માતે મોત કે આત્મહત્યામાં ખપાવી શકાય તે માટે ભૂવો આ કારસ્તાન કરતો હતો. પરંતુ પોલીસની હાથે ચડેલા ભુવાએ આવી રીતે 12 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. પણ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરે તે પહેલા જ નિર્દોષ લોકોના જીવ લેનારો ભુવો ખુદ જ મોતને ભેટ્યો છે. આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે. વિક્ટિમ 15 से 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે. સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું. 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરેલ છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે. અને એની જાણ એને કોઈ બીજા બુઆજી ને કરેલી હતી એવી જાણ મળે.